26મી જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં આવેલું આપણું સંવિધાન ભારતને એક સંપૂર્ણ લોકશાહી અને સમાનતાપૂર્ણ રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરે છે. આ સંવિધાન માત્ર કાનૂની દસ્તાવેજ નથી, પરંતુ ભારતના દરેક નાગરિક માટે ન્યાય, સ્વતંત્રતા અને ગૌરવનો આધારસ્તંભ છે. આજે ભારત વિકાસના એક નવા અને મહત્વપૂર્ણ યુગમાં પ્રવેશી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા જેવી પહેલ દ્વારા દેશે ઉત્પાદન ક્ષેત્રમાં નવી ક્ષમતાઓ વિકસાવી છે અને વૈશ્વિક સ્તરે ભારતને એક વિશ્વસનીય અને સ્પર્ધાત્મક દેશ તરીકે ઓળખ અપાવી છે. આ એક વિકાસ યાત્રાનું કેન્દ્રબિંદુ છે. આત્મનિર્ભર ભારત માત્ર એક નીતિ નથી, પરંતુ એક રાષ્ટ્રીય વિચારધારા છે. આપણે આપણી પોતાની શક્તિઓ, પોતાના સંસાધનો અને પોતાની પ્રતિભા પર વિશ્વાસ રાખીને આગળ વધવાનું છે. આત્મનિર્ભર ભારતનો આશય એ છે કે આપણો ખેડૂત મજબૂત બને, આપણો કારીગર આત્મવિશ્વાસ સાથે કાર્ય કરે, આપણો યુવાન રોજગાર શોધનાર નહીં પરંતુ રોજગાર સર્જનાર બને અને આપણું અર્થતંત્ર સશક્ત બને. આ દિશામાં નાના ઉદ્યોગો, એમએસએમઈ ક્ષેત્ર, સ્ટાર્ટઅપ અને સ્વસહાય જૂથોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. આપણે આ દિશામાં ગુજરાતની ભૂમિકા વિશેષ રહી છે. આપણે તાજેતરમાં યોજાયેલ રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે સાબિત કર્યું છે કે ગુજરાત નવીનતા, ઉદ્યોગ અને વૈશ્વિક રોકાણ માટે વિશ્વાસપાત્ર કેન્દ્ર બની ચૂક્યું છે. આ સમિટ ભવિષ્યના વિકાસ માટે મજબૂત પાયો છે એ તૈયાર કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આપણે એક ઉપયોગકર્તા નહીં પરંતુ ટેકનોલોજીના નિર્માતા બનાવી રહ્યા છીએ. સ્વદેશી સંસાધન અને નવીન સ્ટાર્ટઅપ માટે આપણે નવા અવસર ઊભા કરી રહ્યા છીએ અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને મજબૂતી આપી રહ્યા છીએ. આવનારા સમયમાં ગુજરાત માત્ર આર્થિક વિકાસમાં જ નહીં પરંતુ માનવ વિકાસના દરેક સૂચકાંકમાં આગવું સ્થાન મેળવશે. એ આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. આજે આપણે સૌ વિકસિત ભારત 2047ના મહાન લક્ષ્ય તરફ દ્રઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ. આ લક્ષ્ય માત્ર આર્થિક પ્રગતિનું નથી, પરંતુ એક એવા ભારતનું છે કે જ્યાં વિકાસ માનવ મૂલ્યો સાથે જોડાયેલો હોય અને પ્રગતિનો દરેક લાભ છે તે નાગરિક સુધી પહોંચે. આ પવિત્ર પ્રસંગે આપણે સૌ આપણા સંવિધાનના મૂલ્યો, ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને ભાઈચારાને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લઈએ અને દેશ તથા રાજ્યના વિકાસમાં ભાગીદાર બનીએ. અંતમાં હું આપણા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ, સંવિધાનના નિર્માતાઓ અને રાષ્ટ્ર સેવામાં સમર્પિત દરેક નાગરિકને આદરપૂર્વક નમન કરું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મામલતદાર સાહેબ, 77માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અહીં ઉપસ્થિત તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, મહેમાનો અને ગ્રામજનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વર્ષો વીતી ગયા હો ભલે ઇંતજારમાં, તમે આવ્યા તો લાગ્યું કે ઘડી બે ઘડી જ ગઈ. એમ તમારો બધા કેદુનો અમને ઇંતજાર હતો ને આપ સૌ પધાર્યા છો. હવે વધારે સમય ન લેતા આપણે જે સાંસ્કૃતિક આપણી પરંપરા છે, જેમ આ પરંપરા છે એમ શાળા તરફથી કૃતિઓ રજૂ કરવી એ પણ પરંપરા છે. તો એ પરંપરાને નિભાવતા અમે શાળા તરફથી જે અમારો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે એની પ્રથમ કૃતિ રૂપે શુક્લાંબર ધરમ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્ન વદનમ ધ્યાયે સર્વ વિઘ્નોપનાશતે, એમ ભગવાન ગણેશજીની પ્રથમ સ્તુતિ લઈ અને અમારા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે એને માણી.
गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यगणक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धभक्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ખૂબ સરસ બાળકોએ સરસ મજાની કૃતિ રજૂ કરી. એકદંતાય વક્રતુંડાય. બાળકોને પ્રોત્સાહન મળે અને એનો ઉત્સાહ જળવાઈ રહે માટે મામલતદાર સાહેબ તથા મામલતદાર કચેરી પડદરી તરફથી તમામ કૃતિઓમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે 5,000 અને 1 રૂપિયા આપવામાં આવે છે. તો ખૂબ ખૂબ આભાર. તેમજ અમારા ગામના જ મહેશભાઈ અકબરી તાલુકા પંચાયત સદસ્ય શ્રી દ્વારા તમામ બાળકોને 1,000 રૂપિયા પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવે છે. એમનો પણ ખૂબ આભાર. છગનભાઈ વાંસકડિયા તરફથી તમામ બાળકોને 1,000 રૂપિયા આપવામાં આવે છે. બદલ એમનો ખૂબ આભાર. કાર્યક્રમને આગળ લઈ જતા અમારા પ્રાણ પ્યારા દિલ સિતારા દેશને માટે અમે માથે કફન સાથે ઝઝુમિયા યાદ આવે છે. કદમ પોસી ગુલામોની ફગાવીને શહીદોએ સનમની જેમ ચૂમીતી એ સૂડી યાદ આવે છે. હતી ઝંઝાએ તોફાની અને યુવાનીની તીખી ટક્કર અમે દરિયાનો દાવાનળ બન્યા હતા યાદ આવે છે. આવી દેશભક્તિની ભાવના ને પ્રગટ કરતું ગીત લઈ અને અમારા વિદ્યાર્થીઓ આપની સમક્ષ આવી રહ્યા છે.
है माथा माथे पे माटी सजा के चले लहरा के झूमे तिरंगा तारों को झूमे तिरंगा मेरे लहू का है फायदा क्या आईना मान जो ये काम तेरे બાળકો કૃતિ રજૂ કરી રહ્યા છે અને ધન અને વિત્તની વાત કરીએ તો દાનમ ભોગો નાશ સ્ત્રીસો ગતિયો ભવંતી વિત્તસ્ય યો ન ભક્તો ન દદાતી તસ્ય તૃતીયા ગતિર ભવંતી કા દાન થાય કા ભોગ થાય કા નાશ થાય એટલે થોડુંક આપણે વરખ હોય દાવટણ કરીએ ગયા બાળકો માટે જ છે અને ખાસ કરીને આપણે ભાગ્યશાળી છીએ કે આપણું ગામ તાલુકા કક્ષાના કાર્યક્રમ માટે પસંદ થયું છે એને આપણે આ પ્રસંગને ઉચિત રીતે દીપાવીએ હવે કાર્યક્રમના દોરને આગળ લઈ જતા અમારો કાર્યક્રમ તો વૈવિધ્યસભર હોય ઘણી બધી બાબતો રજૂ કરતા છે પણ આજે આ તાલુકા કક્ષાના કાર્યક્રમની થોડીક મર્યાદા સમયની એટલે અમે થોડાક બંધાઈ ગયા છીએ પણ એ મર્યાદામાં બહુઆયામી મલ્ટી ડાયમેન્શનલ કાર્યક્રમ રજૂ કરવો એવું અમારી નેમ હોય છે કે આમ અરીસો અમુક કાર્યક્રમ એવો હોય છે કે આપણી સામે અરીસો ધરી દે અરીસામાં જેમ આપણને મોઢું દેખાય એમ આમાં આપણને વરવી વાસ્તવિકતાઓ સારી નરસી બાબતો દેખાય અંગ્રેજીમાં એક વાક્ય છે કે સેલ ફોન્સ સેલ જૂનો શબ્દ હતો ત્યારે મોબાઈલ કહે છે સેલ ફોન્સ બ્રિંગ્સ યુ ક્લોઝર ટુ ધ પર્સન હુ ઇઝ ફાર ફ્રોમ યુ બટ ઇટ ટેક્સ યુ અવે from the person next sitting to you એટલે ફોન છે ને એ તમને હજારો માઇલ દૂરની વ્યક્તિ એને જોડે કે નજીક લઈ જાય વાતચીત દ્વારા પણ ઘણીવાર આનો અતિરેક છે એવું થઈ છે કે બાજુમાં કોણ બેઠું છે એની આપણે અવગણના શરૂ કરી દઈએ છીએ લાંબી વાતો નથી કરવી પણ કોરોના પછી એક શહેર પ્રચલિત થયો હતો ખુલ્લે લગે હે શહેર ખુલ્લે લગે હે શહેર आओ मुलाकात करेंगे मोबाइल साथ में मत लाना हम बात करेंगे तो આવી એક વાસ્તવિક કૃતિને રજૂ કરવા માટે અમારા બાળકો આવી રહ્યા છે માઇમ દ્વારા શબ્દોની એને જરૂર નથી
એક્શન સ્પીક્સ મોર દેન વર્ડ્સ એવું છે કે આને શબ્દોની જરૂર નહોતી એવી જબરજસ્ત કૃતિ વાસ્તવિકતા દર્શાવેલી. હવે જરાક આપણે દાનની સૂચિ ઉપર એક ઝડપની નજર. મામલતદાર સાહેબ અને સ્ટાફ તરફથી 5001 રૂપિયા, પડોદરી પોલીસ સ્ટાફ તરફથી 2100 રૂપિયા, ગિરિરાજસિંહ જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય તરફથી 1000 રૂપિયા, નિલેશભાઈ ડોડિયા તાલુકા પંચાયત પ્રમુખ તરફથી 1000 રૂપિયા, છગનભાઈ વાંસચાડિયા તરફથી 1000 રૂપિયા, મહેશભાઈ એકપરી તરફથી 1000 રૂપિયા, ચંદ્રિકાબેન સરપંચશ્રી તરફથી 1000 રૂપિયા, મહિપાલભાઈ નકુમ ઉપસરપંચશ્રી તરફથી 1000 રૂપિયા, હંસરાજભાઈ ભીમાણી તરફથી 1000 રૂપિયા, બાબુભાઈ શિરોડિયા 1000 રૂપિયા, દયાભાઈ સગેવાડિયા 1000 રૂપિયા, બિપિનભાઈ અકબરી 1000 રૂપિયા અને આપણા તાલુકા વિકાસ અધિકારી શ્રી ભીમાણી સાહેબ તરફથી દરેક કૃતિને 500 રૂપિયા. આ બધાને આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. અને હવે કાર્યક્રમના દોરને આગળ લઈ જતા હું અહીંથી જે યાદી બોલું છું એ મહાનુભાવોને વિનંતી કરું કે આપણા તાલુકાની અંદર વિવિધ ક્ષેત્રોમાં જેણે પ્રશંસનીય, સરાહનીય અને ખૂબ સરસ મજાની કામગીરી કરી છે એવા અધિકારીઓનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે હું આદરણીય મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી સાહેબ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ગિરુભા જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ નિલેશભાઈ ડોડિયા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી મહેશભાઈ અકબરી, છગનભાઈ વાંસચાડિયા, તાલુકા ભાજપ મહામંત્રી ચંદ્રિકાબેન વાંસચાડિયા, સરપંચશ્રી મહિપાલભાઈ નકુમ ઉપસરપંચશ્રી, ટીપીઈઓ બહેન શ્રી દીપ્તિબેન આદ્રોજા, બીઆરસી કોર્ડિનેટર શ્રી પૂજાબેન, પડદરી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર બહેન શ્રી પરમાર મેડમ અને પડદરી તાલુકા સેવા પરમો ધર્મ ડ્યુટીને સર્વોત્તમ માની, પોતાની ફરજને સર્વોત્તમ માની અને જેને કામગીરી કરેલ છે એના હું એક પછી એક નામ બોલું છું. એ લોકો આવી અને પોતાની જે પ્રતિભા છે એનું જે સન્માન થયેલું છે એને ગ્રહણ કરશે. સર્વપ્રથમ શ્રીમતી કિરણબેન એસ ઓઝા, FHW પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હરદેવભાઈ પી ડોડિયા MPHW પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાલપીપળિયા, સાગરભાઈ જે ફળદુ,
ત્યારબાદ સાગરભાઈ જે પડતું CHO પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાલપીપળિયા, જેમને આરોગ્ય ક્ષેત્રે કામગીરી બજાવી છે. ત્યારબાદ RB ભીમાણી જુનિયર એન્જિનિયર VS PGVCL કચેરી પડદરી, જેમને આપણા જ ગામના રહીશ છે એવા શ્રી ભીમાણી સાહેબ, એમની ઉર્જા ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરેલ છે. ત્યારબાદ શ્રીમતી કુંદનબેન પ્રવીણભાઈ ભટ્ટ, મધ્યાહન ભોજન સંચાલક શ્રી પાટી રામપર, PM પોષણ યોજના અંતર્ગત જેમને ખૂબ સરાહનીય કામગીરી કરેલ છે. બેન ત્યારબાદ શ્રીમતી ત્રિવેદી દર્શનાબેન S, આંગણવાડી કાર્યકર, બહેન શ્રી વણપરી, આંગણવાડી ક્ષેત્રે સરસ કામગીરી. ત્યારબાદ સવાસણીયા રેખાબેન. આપણે થોડાક ઝડપથી રહેશું એટલે મહાનુભાવોને અહીંયા સ્ટેજ પર. ત્યારબાદ પલવાસ ખીરાવ, આધાર કાર્ડ ઓપરેટર મામલતદાર કચેરી પડદરી. ત્યારબાદ વારદરિયા ધીરજલાલ ધરમશીભાઈ, નિવૃત્ત શિક્ષક શ્રી, જેમને સામાજિક ક્ષેત્રે કામગીરી કરેલ છે. આજરોજા જયંતિલાલ બેચરભાઈ, આચાર્ય શ્રી સરબદર કન્યા તાલુકા શાળા, જેને સામાજિક ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી છે, તેઓ પધારશે. ત્યારબાદ જાડેજા કિરણસિંહ સોરસિંહ, FPS ઉકરડા, પુરવઠા ક્ષેત્રે, જેમને સરાહનીય કામગીરી કરેલી છે. ત્યારબાદ જાડેજા દિલીપસિંહ ચંદ્રસિંહ, FPS રૂપાવટી. ત્યારબાદ આપણા તલાટી મંત્રી શ્રી હેતલબેન કાંગણિયા, તલાટી મંત્રી શ્રી ગુડીગોડી. ત્યારબાદ હું HP સોંદરવા સાહેબને, વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત પડદરી. ત્યારબાદ KS મહેતા, વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત પડદરી.
શ્રી પદેશજી ગોહિલ. જુનિયર ક્લાર્ક આરોગ્ય સદસ્ય ત્યારબાદ જલદીપસિંહ કે જાડેજા કોમ્પ્યુટર ઓપરેટર મામલતદાર કચેરી પડદરી, જેમને વહીવટી ક્ષેત્રે સુંદર કામગીરી કરેલ હોય તેઓ આવી. અને ત્યારબાદ શ્રી પાયલબેન એસ ત્રિવેદી કોમ્પ્યુટર ઓપરેટર મામલતદાર કચેરી પડદરી. મતદાર યાદી નો એક આખો કાર્યક્રમ જે મોટો કાર્યક્રમ હતો. તમને તો એક વ્યક્તિને એમ લાગે કેટલા બધા ડોક્યુમેન્ટ, પણ એમાં મથામણ કરી અને જેવો દરિયો પાર ઉતારે છે એવા પડદરી તાલુકાના શ્રેષ્ઠ બીએલઓ ની યાદી આપની સમક્ષ રજૂ થવા જઈ રહી છે. એને પણ સાહેબ શ્રી વિવિધ અધિકારીઓના હસ્તે સન્માનિત કરાશે. એમાં સૌપ્રથમ નામ છે હિરેનભાઈ ટી ડોબરિયા 254 પડદરી 9. હિરેનભાઈને વિનંતી કરું તેઓ સ્ટેજ ઉપર આવી. ઓકે. ત્યારબાદ છે કશ્યપભાઈ મહેતા 294 દહીસરડા ઊંડ. ત્યારબાદ વિનોદભાઈ સાવલિયા 244 ગઢડા અને આ બીએલઓ શ્રી વિનોદભાઈ સ્ટેજ ઉપર આવશે. ત્યારબાદ પરેશભાઈ રંગાણી. ત્યારબાદ નિકુંજભાઈ વી જોગી 303 નાનાવડા નિકુંજભાઈ. જગદીશભાઈ પી રામાનુજ 285 સરપગઢ 2. પ્રકાશભાઈ આર ગાલરિયા ખાખરાબેલા 2. ત્યારબાદ છેલ્લે લાસ્ટ બટ નોટ લીસ્ટ બીએલઓ ની યાદીમાં જોવા જઈએ તો એક જેની કર્મભૂમિ બોડી ગોડી છે ને એક એવા વ્યક્તિ કે જેની જન્મભૂમિ બોડી ગોડી છે. એટલે હું જીતેન્દ્રભાઈ ઉમરેટિયા 256 બોડી ગોડી, આપણા ભૂતપૂર્વ આચાર્ય અને એક સનિષ્ઠ કર્મનિષ્ઠ શિક્ષક છે. એટલે દરેક કામગીરી ચોકસાઈપૂર્વક એમને સન્માનિત કરું છું. ત્યારબાદ આપણા જ ગામના જેના મૂળ છે, ગામમાં જેના મૂળ છે એવા શ્રી નિલેશભાઈ વી વાંસજાડિયા 268 વિસામણ 2 માં તેઓ ફરજ બજાવે છે આંબોવડ ખાતે. તેઓ શ્રી પધાર છે. ત્યારબાદ આ બીએલઓ ની ઉપર જે સુપરવાઇઝરોની આખી ટીમ હોય છે, એવા 2 સુપરવાઇઝર મિત્રો છે કે જેમને બહુ પ્રતિબદ્ધ રીતે પોતાની કામગીરી બજાવેલ છે. એવા શ્રી છેલુભાઈ એમ દહેગામા, ભૂતપૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના અમારા પ્રમુખ છે, રૂટ નંબર 8 ના તેઓ સુપરવાઇઝર શ્રી. વિરેનભાઈ મહેતા કે જેઓ સંગઠન હાજર નહીં રહે સાહેબ, કે થોડોક તમારો વધારે સમય નહીં લે. ગજાજીમાં
એને આપણે સન્માનિત કરીશું આ તકે ખાસ તો. અમારું લિસ્ટ છે બહુ લાંબુ છે બધા વિદ્યાર્થીઓના. ધાર્મીબેન સવાસણિયા, ત્યારબાદ દિયા. હવે એની સિદ્ધિઓનું વર્ણનનું લિસ્ટ બહુ લાંબુ છે એટલે વચ્ચે વચ્ચે અમે બોલીએ. ધાર્મીબેન છે ને સાહેબ કલા મહાકુંભમાં તાલુકામાં અને જિલ્લામાં બે જગ્યાએ ગાયન ક્ષેત્રમાં પ્રથમ છે. કલા ઉત્સવમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ક્ષેત્રે નંબર છે. જિલ્લા કક્ષાએ બાળ પ્રતિભામાં જિલ્લા ક્ષેત્રે દ્વિતીય છે ધાર્મીબેન. ત્યારબાદ દિયાબેન તાલુકા પ્રથમ સાગર શિરોડિયા સાગર. સાગર શિરોડિયા, હાર્દિક દવે, સુમિત સવાસણિયા અને લક્ષ્મીબેન મેળા. ખૂબ ખૂબ આભાર સર્વે મહાનુભાવોનો. હવે આપનું સરપંચ શ્રી અને તલાટી શ્રી સ્ટેજ ઉપર આવશે. ₹5,00,000 નો ચેક છે એ આપણા તાલુકા તરફથી આપણા ગામના વિકાસના કાર્યો માટે શ્રી આનંદરાજ તાલુકા વિકાસ અધિકારી શ્રી અર્પણ કરી રહ્યા છે. એ બદલ ખૂબ ખૂબ એમનો આભાર. સાહેબ એક જ મિનિટ પૂરતા આપણે 1 મિનિટ રહેશું. પંચાયત તરફથી અમારા બાળકોને ગામ તરફથી જસ જયદીપભાઈ વાંસાડિયા સમગ્ર શાળાના બાળકોને આરોગ્ય માટેની કીટ આપવામાં આવેલી છે. પ્રતિકાત્મક રૂપે અમે 3 બાળકોને વિતરિત કરશો. એમાં જસ જયદીપભાઈ વાંસાડિયા, ત્યારબાદ શિરોડિયા વિરમ દેવશીભાઈ અને પરમાર જીતલ કેશવ. જે લોકો અહીંયા હાજર છે એ નાસ્તો કરીને જવાનું છે એટલે એ પ્રમાણે આપણે અહીંયા ઉપસ્થિત રહીશું. હવે આપણે કાર્યક્રમના દોરને આગળ વધારતા જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી. જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી. અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી. શીતળતા પામવાને માનવી તું દોટકા મૂકે. જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી. એટલે માતાની ગોદમાં જે શીતળ છે, માતા વિશે ઘણું બધું લખાયું છે. દરેક જગ્યાએ દરેક ઘરે ભગવાન ન પહોંચી શકે એટલે ઈશ્વરે માતાનું સર્જન કર્યું છે. એક કવિએ તો એમ કીધું છે કે સોયમાં
સોયમાં દોરાને બદલે બા હતી, ગોદડીમાં હૂંફ પણ સીવાય ગઈ. આવું કવિએ કીધું છે. તો આવી માતાના ગુણગાન રજૂ કરતું એક ગીત અમારા બાળકો આપની સમક્ષ લાવી રહ્યા છે. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે કે તો રાખતો કોણ ચાલો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે કે તો રાખતો કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છે કે તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું. માથી મોટું કોઈ નહીં, મળે ને હોય ધડ તે જગદીશ, સૌ કોઈ સમાવે શીશ, અંબા આગળ હાલ્યા. ભગવત તો વધીને સૌ સાગર તરિયા, નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. ભગવત તો વધીને સૌ સાગર તરિયા, નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા. હે તારે ખોડને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂરની ભક્તિ ન માગું. હે તારે ખોડને ખેલવા મુક્તિ ન માગું, તારાથી કરે દૂરની ભક્તિ ન માગું. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામ પાડે તજે સ્વાદ પોતે, મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહિતવાળી દયાળી જ માતું. સુકામાં સુવાડે વિને પોડી પોતે, પીડા પામ પંડે તજે સ્વાદ પોતે, મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહિતવાળી દયાળી જ માતું, મહાહિતવાળી દયાળી જ માતું, મહાહિતવાળી દયાળી જ માતું. અમારા કરણસિંહ જાડેજા તરફથી FPS કરણસિંહ જાડેજા તરફથી આ કૃતિને સ્પેશિયલી 1000 રૂપિયા સન્માનિત કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ દાતાઓનું લિસ્ટ જોઈએ તો રમેશભાઈ એમ આદરોજા તરફથી 200 રૂપિયા, દીપકભાઈ સવાસણિયા તરફથી 500 રૂપિયા, કિશોરભાઈ કે આદરોજા તરફથી 500 રૂપિયા, માવજીભાઈ કંટારિયા તરફથી 500 રૂપિયા, રમેશભાઈ કંટારિયા તરફથી 500 રૂપિયા, વાલજીભાઈ કંટારિયા તરફથી 500 રૂપિયા, ખોડાભાઈ પટોરિયા તરફથી 1000 રૂપિયા, રાજેશભાઈ આર આદરોજા તરફથી 500 રૂપિયા, મહેશભાઈ એલ વાંસજાડિયા તરફથી 500 રૂપિયા, કિરીટભાઈ કાનાણી તરફથી 500 રૂપિયા, ભાણજીભાઈ ભીમાણી તરફથી 500 રૂપિયા, વિપુલભાઈ લાલપરા તરફથી 200 રૂપિયા, વિનુભાઈ નકુમ તરફથી 500 રૂપિયા, કલ્પેશભાઈ લાલપરા તરફથી 500 રૂપિયા, દિનેશભાઈ લાલપરા તરફથી 500 રૂપિયા, મુકેશભાઈ આદરોજા 200 રૂપિયા, લાલજીભાઈ શિરોડિયા 200 રૂપિયા, દેવશીભાઈ શિરોડિયા 200 રૂપિયા, શિવલાલભાઈ વાંસજાડિયા 500 રૂપિયા, ભાર્ગવીબા વીરભદ્રસિંહ વચલીગોડી 200 રૂપિયા, સૌજીભાઈ આદરોજા 200 રૂપિયા, જયેશભાઈ નકુમ 200 રૂપિયા, સાગરભાઈ નકુમ 200 રૂપિયા, ડાયાભાઈ પટોરિયા 500 રૂપિયા, પ્રવીણભાઈ કે નકુમ
રૂપિયા, જયંતિભાઈ સવાસણીયા 200 રૂપિયા, જયપાલભાઈ નકુમ 200 રૂપિયા, ભાવેશભાઈ લાલપરા 200 રૂપિયા, દેવજીભાઈ કેનકુમ 200 રૂપિયા, દેવજીભાઈ ડી બોરણિયા તરફથી 500 રૂપિયા, દિલીપભાઈ સગેવાડિયા 500 રૂપિયા, ગિરીશભાઈ સગેવાડિયા 500 રૂપિયા, મહેશભાઈ ભીમાણી 200 રૂપિયા, રાજેશભાઈ કંટારિયા 200 રૂપિયા, જિગ્નેશભાઈ કંટારિયા 500 રૂપિયા, નારાયણભાઈ ભીમાણી 200 રૂપિયા, ત્યાં અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર પડદરી ના ડૉક્ટર સાહેબ અને સમગ્ર સ્ટાફ વતી 2100 રૂપિયા આ બાળકોને ઇનામ રૂપે આપવામાં, જેને આપણે ખૂબ તાળીઓથી વધાવી કાર્યક્રમના દોરને આગળ લઈ જતા. ત્યારબાદ જે કૃતિ આપ સમક્ષ રજૂ થવા જઈ રહી છે
સરસ મજાની કૃતિ બાળકોએ આપની સમક્ષ રજૂ કરી. હવે દાનનું જોવા જાય તો દેગામાં અછેલભાઈ તરફથી 500 રૂપિયા, રાણા સાહેબ તરફથી 500 રૂપિયા છે, અમારા તાલુકા શિક્ષક પ્રાથમિક શિક્ષણ પ્રમુખ શ્રી છે. ત્યારબાદ હિરેનભાઈ ડોબરિયા તરફથી 500 રૂપિયા અને નિલેશભાઈ વાંસચાળિયા તરફથી આ બાળકોને પ્રોત્સાહન રૂપે 500 રૂપિયા આપવામાં આવે છે. બધાએ ડોલી એવી સરસ મજાની કૃતિ હતી. સાહિત્ય સંગીત કલાનો વિઘ્ન નર સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન તૃણમ ખાદ નપી જીવ માનમ તદ ભાગ ધેયમ પરમમ પશુનામ. સાહિત્ય અને સંગીતમાં એવડી તાકાત છે કે આપણે બધાને ટૂંકમાં ડોલાવી દઈએ. એટલે સરસ મજાની કૃતિ બાળકોએ રજૂ કરી. હવે લાસ્ટ બટ નોટ લિસ્ટ એવી છેલ્લી કૃતિ રજૂ થવા જઈ રહી છે. ત્યારે સુના હે સમંદર કો ગુમાન આયા હે, સુના હે સમંદર કો બડા ગુમાન આયા હે, કસ્તી વહાં લે ચલો જહાં તૂફાન આયા. આવું એક કવિએ કીધું છે. એવી જોશ જેના રગે રગમાં ભર્યો છે, એવા જોશને આપની સમક્ષ અમારા ભૂલકાઓ રજૂ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પધારો. लाशन की बलियों में, बैलों में बीजों में, ईदों में बीजों में, रेतों के दानों में, फिल्मों के गानों में, सड़कों के गड्ढों में, बातों के अड्डों में, भूखा रोज भर ले, 10-12 बार कर ले, रहना मजाल पीछे, कितना भी कोई खींचे, बस है जी, जिद है तो जिद है जी, कितना तुम्हें उमंगों में, खेलों के मेलों में, बरसाती रेलों में, गन्नों के मीठे में, खट्टर में छींटे में, ढूंढो तो मिल जाओ में, कप्ता बोरीजों में, गम है तो आज बिखरे और खुल के आज बिखरे, मन जाए ऐसी होली, रग रग में चल के बोली, दस है ना मत है जी, जिद है तो जिद है जी, कितना यूं कितना यूं कितना यूं ही
હવે આપણે કાર્યક્રમને સમાપ્તિ તરફ લઈ જતા હિરેનભાઈ ડોબરિયા, શ્રેષ્ઠ BLO શ્રી ગીતાનગર તાલુકા શાળા. ત્યારબાદ કશ્યપભાઈ મહેતા, શ્રેષ્ઠ BLO શ્રી. આપણે આપણા સ્થાન ઉપર જ રહેશું. કાર્યક્રમ આપણો અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે, પણ સાહેબશ્રીની અને મહાનુભાવોને હું વિનંતી કરું કે તેઓ વૃક્ષારોપણ માટે પધારે. આપણે વૃક્ષારોપણના કાર્યક્રમ